હેરે હરણ ત્યાંથી લેવા ગયો, પણ એને વધારે પૂરતું તરબૂચ ભાવતું. તે હેને ત્યાં તરબૂચ હતું જ નહીં. તે હેરે એના આગળથી માગ્યું કે હેને મને તરબૂચ દે. તો હેને એને એમ કીધું કે હેને મારા આગળ તરબૂચ તો નથી, આ સફરજન ને સીતાફળ ને ઈ છે. તો હેને પછી વયો ગયો, પછી બીજી દુકાન આગળ ગયો. ત્યાંથી હેને ત્યાં મળતા હતા, ત્યાંથી લઈ આવ્યો. પછી ઘરે હેને સુધારીને ખાધું. પછી હેને દોસ્તારો ને બરેકા, પછી ત્યાંથી હેને બધાએ ખાધું. પછી હેને એના હેને મમ્મી આવ્યા. પછી હેને એના મમ્મી આવ્યા ને ત્યારે એના મમ્મીએ ખાવાનું બનાવ્યું. એને હેને ખાવું નતું, કેમ કે હેને એને ખાવાનું નતું ખાતું, કેમ કે વધારે પૂરતી બહારનો જ વસ્તુ ખાતી. એને હેને એની મમ્મી એમ કીધું કે ખાઈ લે, નકર તું તાકતવર નહીં બને. તો હેને થોડુંક ખાધું, પછી સૂઈ ગયો. સવારે પછી સ્કૂલે આવ્યો, લેસન કર્યું, પછી ઘરે 5 વાગે છૂટી અને પછી હેને રમવા જોયો. પછી હેને એને લેસન કર્યું જ નહીં અને હેને મેમને માર્યું. પછી હેને મેમને માર્યો ને તો એ રડવા માંડ્યો. અને છેલ્લે હેને મેમને એમ કીધું કે તું આ એકડા બોલા. તો હેને એકડા એટલે આવડતા નતા. તો હેને એને સોચ્યું કે હેને હવે મને તો કંઈ નહીં આવડે, મેં તો મમ્મીની વાત સાંભળીએ નહીં. હવે હેને તો એને પછી ઘરે ગયો ને મમ્મીને એમ કીધું કે મમ્મી મને તો કંઈ આવડતું જ નથી. તો હેને મમ્મી એમ કીધું કે હેને તું તો જો તું કંઈ ખા નહીં, તું લેસન ના કર તો તને કંઈ આવડે જ નહીં ને. તો હેને પછી એનો હેને નાનકડો ભાઈ હતો ને એ હાલવા માંડ્યો. પછી હેને એના બધા હેને ફરવા ગયા. પછી હેને છોકરાએ હેને રેનબો જોઈ લીધો. તો હેને રેનબો જોઈ લીધો ને ઉપર જોઈ લીધો ને ત્યારે એને મસ્ત મજાનું દેખાડું. પછી હેને મસ્ત મજાનું દેખાડું તો એ ખુશ થઈ ગયો અને હેને ન્યા ઊભો રહ્યો, ઉપર જોવા જ પડ્યો. અને મમ્મી પપ્પા આગળ હેને મમ્મી પપ્પા એમ કહેતા હતા હાલ હું તને મસ્ત મજાની ચીજો બતાડું. તો હેને ક્યાંય ગયો જ નહીં, બસ ખાલી ત્યાં ઊભા રેનબો જ જોતો. તો પછી રેનબો વયો ગયો અને ત્યાં હેને એક ગુલ્ફીવાળા ભાઈઓ એ ગુલ્ફી વેચતા હતા. હેને છોકરાએ ગુલ્ફી જોઈ લીધી ને એને પણ લીધી ને, કેમ કે એને હેને શરદી હતી. એને ખાવાનો તો બહુ મન હતો, એને લીધી ને. એટલે હેને એની મમ્મીએ સોચ્યું કે હેને મારા દીકરાએ કેમ હેને ગુલ્ફીનો વાદ ના કર્યા. તો હેને એને દીકરાને કીધું કે તારે ગુલ્ફી નથી ખાવી. તો હેને દીકરાએ એમ કીધું કે ના મારે નથી ખાવી. તો મમ્મીએ કીધું કા નથી ખાવી. દીકરાએ એમ કીધું કે મને તો શરદી હે મમ્મી. તો હેને મમ્મી એમ કીધું તું હવે ડાયો રહે ને તો હું તને બધું લઈ દઉં. તો હેને પછી આગળ રમકડાની દુકાન આવી. તો ત્યાંથી હેને મમ્મીએ સોચ્યું કે હેને હાલ દીકરાને રમકડા લઈ દઉં. તો ત્યાંથી રમકડા લઈ દીધા, પણ હેને છોકરાએ થોડાક લીધા અને થોડાક વધારે લઈ લીધા. તો એના મમ્મીએ લઈ જ ના દીધા. પછી હેને ઘરે આવ્યા. પછી ત્યાં એનો વાંદરો આવ્યો. તેને કેળું દીધું, કેળું દઈ અને હેને છોકરો જોતો હતો કે હેને બંદર એટલે કે વાંદરો હેને ખાય કે નહીં. તો એ ખાઈ ગયો. પછી વયો ગયો નીચે અને એ ફોન જોવા માંડ્યો.
ફોન જોવા માંડ્યો ને તો એની આંખમાં હે ને દુખવા માંડ્યું અને પછી એને હે ને ઓપરેશન કરવું પડ્યું. પછી ઓપરેશન કરવું પડ્યું ને તો એ વધારે ફોન જોતો હતો ને પાછો તો હે ને એની બે આંખ વહી. અરે વાહ, વેરી ગુડ.